અક્ષયપાત્ર સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓને એકાએક નોકરી પરથી છૂટા કરાતા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને સંસ્થાના મેનેજમેન્ટનો વિરોધ કર્યો હતો. અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓને સંસ્થા તરફથી બોનસ તેમજ કાયમી કરવામાં આવતા ન હોવાથી તે ઉપરાંત દિવાળી વેકેશનનો પગાર પણ આપતા ન હોવાને લઈ કર્મચારીઓમાં અસંતોષની લાગણી વ્યાપી હતી. ત્યારે સંસ્થાના બદલાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા જૂના કોન્ટ્રાક્ટરના 200થી 250 જેટલા કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી હતી, જેથી કર્મચારીઓએ સામૂહિક હડતાલ કરી તેઓને પોતાને કાયમી કરવા તથા બોનસ તેમજ દિવાળી વેકેશનનો પગાર આપવા માટેની માંગ સંસ્થાના મેનેજમેન્ટ સામે કરી હતી. એટલું જ નહીં, આજે કર્મચારીઓ ધરમપુરી હરિનગર ખાતે હડતાલ પર ઉતરી ગયા હતા અને મેનેજમેન્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની કર્મચારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. મારું નામ તારાસિંહ રતનસિંહ ગોરખા છે ને હું કંપનીમાં પરમેનન્ટ છું ને અમે પહેલાં આમની સાથે વાત કરી હતી પગારની, બોનસની ને સેફ્ટી શૂ, રેનકોટની બધી વાત કરી હતી. તો આ લોકોએ ખાલી અમુક ડ્રાઈવર હેલ્પરોને જ આપ્યા અને બીજા કોઈને આપ્યા નહીં. ને અમારી માગણી છે કે અત્યારે અમે જે કોન્ટ્રાક્ટ આ લોકોએ ચેન્જ કર્યો એના અંદર કોન્ટ્રાક્ટના માણસોને બધા બહાર કાઢી મૂક્યા ને નવા ભરતી કરી દીધી. હવે આ અનુભવી માણસોને કાઢીને નવા ભરતી કરે એ અમારા માટે, અને આ અમારા બૈરા છોકરાઓ કંઈ જાય, એમના રોજીરોટી છીનવી લે અને એમને ભૂખો મારવાનું આ લોકો કામ કરી રહ્યા છે. આ લોકો વારંવાર એવું કરે છે અને આ લોકો સાથે કેટલી વાર અમે વાતો કરી તો આ લોકો મને ગણકારતા નથી. એટલે અમને મજબૂર થઈને આ વસ્તુ અમારે કરવી પડે છે. કેટલા લોકોને છૂટા કર્યા છે? લગભગ આ કોન્ટ્રાક્ટ ચેન્જ કર્યા પછી કોન્ટ્રાક્ટના બધા માણસોને છૂટા કર્યા છે. અમુક એમના જે ઘરના માણસો છે, એમના ચાહીતા, એ લોકોને રાખ્યા છે. આ હડતાલમાં કેટલા લોકો જોડાયા છે તમારી જોડે? આ લગભગ અમારી હડતાલમાં 200-250 માણસો જોડાયા છે. શું માંગણી કરી રહ્યા છે? અમારી માંગણી એ જ છે કે જે કોન્ટ્રાક્ટના માણસોને છૂટા કર્યા છે એમને પરત લો ને અમે જો બોનસ કીધું છે, બોનસ આપો. 2 વર્ષથી આ લોકોએ બોનસ આપવાનું અમને બાંહેધોરી આપી હતી, પછીથી આ લોકોએ અમને કાઢી મૂક્યા. લાગે છે તમને કે તમારી હડતાલથી કંઈ પડઘો પડશે? જો અગર અમારો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અચ્છા, વચ્ચે પણ તમે હડતાલ પાડી હતી, ડેપ્યુટી કમિશનર આવ્યા હતા, શું હતું? હા, એની અંદર જે કોન્ટ્રાક્ટરોના પગાર 3 વર્ષથી આ લોકો નહોતા આપતા એની માંગણી કરી હતી. તો એ લોકોએ કીધું હતું કે અમે આપીશું. પછી આ લોકોએ દિવાળી વેકેશન પડ્યું એની અંદર આ લોકોએ નવી ભરતી કરીને કે એમને કાઢી મૂક્યા. તો શું માનો છો તમે કે ડેપ્યુટી કલેક્ટરનું પણ માન નહીં રાખ્યું આ લોકોએ? હા, એ માનું છું. કેમ કે અમે ડેપ્યુટી કલેક્ટરને બી અરજી, નોટિસ આપી જ છે. એમને શું સૂચન કરશો તમે? કે હા, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર જે આવ્યા હતા એમને શું સૂચન કરશો? શું ડેપ્યુટી કલેક્ટર આવ્યા હતા તેમને શું સંદેશ આપશો તમે? અમને સંદેશ એમને આપ્યો હતો તો એમને એવું કીધું હતું કે અમે વાત કરીશું, વાત કરીએ છીએ, જે થશે એ તમને કહીશું. પણ હજી સુધી કોઈ રિઝલ્ટ આવ્યું નથી. કેટલા સમય ચાલશે આ હડતાલ તમારી? આનું કોઈ નક્કી નહીં. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખી.